કેમ છો મિત્રો? અમે નીકળી ગયા છે અમદાવાદ જવા માટે. હું અમારી સિસ્ટર છે, અમે જઈએ છીએ અમદાવાદ. અમારી ટ્રેનિંગ છે એમાં માટે. વોલ્વો બસમાં બેઠી ગયા છે, તો 7:30નો ટાઈમ છે એટલે We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kind of feel a little younger. મિત્રો અમે આવી ગયા હતા અમદાવાદ. નેહરુનગર ઉતરી ગયા છે, બસ હવે ઉતરીએ જ છે. તો મળીએ આપણે સીધા આગળ. તો મિત્રો અમે આવી ગયા હતા અમારી સરપંચ કોલોનીમાં. હવે ત્યાં ઉપર જઈશું ઓફિસમાં. મળીએ આપણે સીધા આગળ. અમે હવે નીકળી ગયા છે ઓફિસ પરથી હોટલ પર જવા માટે. તો મળીએ આપણે સીધા હવે આગળ. જોઈ શકો છો તમે ટ્રાફિક ઘણો ખરો છે આગળ. તો અમે આવી ગયા છે હોટલમાં. આગળ ઉપર છે અમારી હોટલ. આગળ બધું જ બંધ છે, આખું ખંડેર પડ્યું છે. તો મિત્રો અમે આવી ગયા હતા હોટલમાં. બસ હવે તમે જોઈ શકો છો પાછળ અમારી બધી હોટલ છે અહીંયા. બસ અમે હોટલ લીધી છે. બસ હવે થોડી વારમાં ફ્રેશ થઈને બહાર જવાનું પ્લાન છે. તો બ્લોગમાં બનાવી લેજો, મજા આવશે. હું તમને આખું એક્સપ્લોર કરું છું અમદાવાદ, જેથી મારાથી કવર થશે એટલું. મિત્રો ઘડિયાળમાં વાગવામાં થઈ ગયા છે હવે 8:15. બસ હું અને હિમાણી જઈએ છીએ હવે માણેક ચોક. બસ તો હવે બ્લોગમાં બનાવી લેજો. અમે જઈએ છીએ હવે રિક્ષામાં ત્યાં આગળ. તો મળ્યા પછી સીધા ત્યાં. તો મિત્રો હવે અમે નીકળી ગયા છે જવા માટે. તો ફાઇનલી રિક્ષા અમને મળી ગઈ છે. હવે જઈએ છીએ હવે માણેક ચોક. તો મળ્યા પછી સીધા આગળ. મિત્રો અમે આવી ગયા હતા માણેક ચોકમાં. જોઈ શકો તમે બધી બાજુ કેટલી બધી ગીર્દી થઈ ગઈ છે. અમારા હિમાણી બેન બી છે, પણ બાલાન ઢોસામાં આવી ગયા છે ખાવા. અહીંના બહુ સુપ્રસિદ્ધ છે. આપણે એની મહાલક્ષ્મી પાવભાજી બી બહુ ફેમસ છે, અને એની બાજુમાં જે એમની સેન્ડવિચ છે એ બી બહુ ફેમસ છે. બસ અમે હવે થોડી વારમાં ખાઈને તમને રિવ્યૂ આપીશું. તો વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. તો આવી ગયા છે અમારા ઢોસા. જોઈ શકો તમે માણેક ચોકના બલ્લાવના. હું અને અમારા હિમાણી બેન ખાઈશું થોડી વારમાં. તો કહું તમને આગળ બી ગોટાળો ઢોસો બની રહ્યો છે. બાલન ઢોસામાં આવી ગયા છે. બસ હવે અમે જઈએ છીએ હવે પાઇનેપલ સેન્ડવિચ ટ્રાય કરવા માટે. પૂછી લો અમને ઢોસા કેવા લાગ્યા. મિત્રો અમે મંગાવી હતી ઘૂઘરા સેન્ડવિચ, એ બી આવી ગઈ છે. બસ અમે ટેસ્ટ કરીને જણાવીશું. અમે આવી ગયા હતા માણેક સેન્ડવિચ સેન્ટરમાં પાઇનેપલ ચીઝ સેન્ડવિચ આઈસ્ક્રીમવાળી ખાવા. હિમાણી બેન તમને કહેશે આગળનું સેન્ડવિચ કેવી રહી. ઘૂઘરાવાળી મંગાવી હતી એ. હિમાણી બેનને મોઢામાં રહી ગઈ છે. એવું કહેશે કે ફરી એકવાર આવશે એમને ફેમિલી સાથે ખાવા માટે. બસ અમે મંગાવી છે હવે. આ જોઈ શકો છો તમે. મિત્રો અમે માણેક ચોકથી નીકળી ગયા છે હોટલ તરફ જવા માટે. આપણે રિક્ષા મળી ગઈ છે ઇઝીલી. બસ અમે હવે જઈએ છીએ હોટલ પર. તો મળીએ આપણે સીધા ત્યાં. જોતા જ હશો અમે બંને ભાઈ બહેન છે. અમે લોકો ગયા હતા માણેક ચોક સ્પેશિયલ ખાવા માટે. રેપિડોનું અમે લોકોએ 1.5 કલાક વેઇટ કર્યું છે, ત્યારે અમને મળ્યું છે. એક રેપિડોએ મતલબ એક્સેપ્ટ કર્યું કે હા ચલો એવું. પછી અમે માંડ પછી એક વખત તો પ્લાન કેન્સલ હતો કે નથી જવું એમ, અહીંયા આજુબાજુમાંથી ખાઈ લઈએ કંઈ.
પછી સડનલી કોઈ એક્સેપ્ટ કર્યું તો પછી આ ભાઈ આવી ગયો અને અમે લોકો માણેક ચોક ગયા. પણ માણેક ચોક જઈને શું મજા આવી છે અમને, વાવ. અને પહેલાં તો સ્ટાર્ટિંગ કર્યું અમે લોકોએ ઢોસા, ગોટાલા ઢોસા. ઓ માય ગોડ, એટલા મસ્ત હતા ગોટાલા ઢોસા કે વાત જ ના પૂછો. એન્ડ દેન હતું સેન્ડવિચ તો પહેલાં ઘૂઘરા સેન્ડવિચ ટ્રાય કર્યું, એ તો બહુ મસ્ત જ હતું. બીજું હતું પાઇનેપલ આઈસ્ક્રીમ સેન્ડવિચ, જે બી બહુ મસ્ત હતું. પણ જેને ગળ્યું ભાવે એના માટે બેસ્ટ હતું. મને થોડું ગળ્યું ઓછું ભાવે છે, એના માટે મને ઠીક લાગ્યું. પણ ઓલ ઓવર તો બધું સારું જ હતું. ઓકે, થેન્ક યુ. તો પાઇનેપલ સેન્ડવિચ તો મને તો બહુ ભાઈ, કારણ કે હું તો ગળ્યું ને બધું મને વધારે ગમે છે. એટલે એકવાર માણેક ચોક આવીને એકવાર ખાલી પાઇનેપલ આઈસ્ક્રીમવાળી સેન્ડવિચ જલ્દી તમે ટ્રાય કરજો. તો મળીએ આપણે સીધા કાલ સવારના વ્લોગમાં. ગુડ મોર્નિંગ મિત્રો, આજે છે અમારો અમદાવાદમાં બીજો દિવસ. બસ અમે હવે રૂમમાં રેડી થઈ ગયા છે, ઘડિયાળમાં વાગવામાં થઈ ગયા છે હવે 10. બસ હવે અમે જઈએ છીએ અમારી ઓફિસે, જે આજે ટ્રેનિંગ લેવાની છે ત્યાં. તો મળીએ સીધા હવે આગળ. નીકળી ગયા હતા અમે ઓફિસે જવા. તો મિત્રો ઘડિયાળમાં વાગી ગયા હતા અઢી, અને અમે લોકોએ હવે બસ ઓફિસમાં લંચ કરીને ફરીથી ટ્રેનિંગની સેશન ચાલુ થાય છે. તો હવે જઈએ છીએ અમે સીધા ત્યાં. તો ઘડિયાળમાં વાગી ગયા હતા 6:30. અમે નીકળી ગયા છે હવે. જોઈ શકો છો તમે, આ અમારો સિગ્નેચર સ્ટુડિયો છે અને ઉપર અમારે આમાં 6થા માળે ઓફિસ છે. આ એસટી હાઈવે છે. બસ અમે નીકળીએ છીએ હવે બસે જવા. બસ સ્ટેશન નહેરુનગર જઈએ છીએ. તો મળીએ આપણે સીધા હવે ત્યાં. અમે નીકળી ગયા છે, જોઈ શકો તમે રિક્ષામાં. ઘડિયાળમાં આવી ગયા હતા 7:15 અને અમે લોકો બસ હવે અમારી બસ આવી ગઈ છે. બસ તો અમે લોકો હવે જઈએ છીએ વડોદરા માટે. તો મળીએ આપણે સીધા હવે આગળ. મિત્રો અમે આવી ગયા હતા, ડુમર ચોકડી ઉતરી ગયા છે. બસ હવે અમે જઈશું ઘરે. આપણે સીધા હવે બીજા બ્લોકમાં.